તો આજના મારા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે અને બધાને પહેલા તો મારા તરફથી જય ખુખાર મેળી, જય મહાકાળી। તો માતાજી પોતાના પ્રવચનમાં એમ કહેતા જોવા મળ્યા છે કે આજે મારા પ્રવચનમાં લાખોની ભીડ ભેગી થઈ છે, તેમાંથી કોઈ એવું માણસ નહીં હોય કે જેને ભૂવત નહીં કર્યા હોય અને જેને કોઈ તાંત્રિક જોડે નહીં ગયા હોય કે કોઈ પછી જ્યોતિષ જોડે નહીં ગયા હોય। બધા જ બધી જગ્યાએ ફરીને આવી અને થાકી અને મારા ધામે આવ્યા છે અને જે પણ લોકો મારા ધામે આવ્યા છે અને જેને પણ લોકો જે પણ લોકો તેમના ધામે ગયા છે, જે પણ લોકોએ તેમના પર વિશ્વાસ કર્યો છે, વિશ્વાસ મૂક્યો છે, જેને પણ ટાઈમ આપ્યો છે, જેમાં માતાજી એ પણ કહી રહ્યા છે કે જેટલાય લોકોએ ખાલી 3 મહિના મારી સાનિધ્યમાં ટકી ગયા છે વગર વિશ્વાસ ડગમગાએ, તે લોકોને મેં શું આપ્યું છે તે એક વખત તે લોકોથી જ પૂછી લેજો। જેમાં તે કહી રહ્યા છે કે ઘણી વખત જે ઘરની સ્ત્રીઓ હોય છે તે ખૂબ જ થાકી જાય છે, ઘરના કામ કરી, ભાઈઓ માટે રોટલીઓ બનાવી, મમ્મી પપ્પાની સેવા કરવી, જેમાં ઘણું બધું હોય છે સ્ત્રીની લાઈફમાં। સ્ત્રીની લાઈફ આસાન નથી હોતી કે નથી પુરુષની લાઈફ આસાન હોતી, જેમાં એ લોકો એટલા કંટાળી જાય છે અને અમુક વખત એટલા દુઃખ પણ તેમની જોડે આવી જાય છે, ન ઈચ્છતા દુઃખ આવી જાય છે અને માતાજી કહે છે કે હું તે દુઃખ હરવા પણ તૈયાર છું। જે મારા સાનિધ્યમાં માત્ર 3 મહિના ટકી ગયા કે પછી મારી ઉપર બરોબર વિશ્વાસ મૂકી દીધો છે અને જેને રામ નામના જપ કર્યા છે અને રામ ભગવાન કોઈ ઉપર કૃપા ક્યારે કરે છે? જ્યારે માં ખુખાર મેળીની દયા હોય। એટલે કે એવું નથી કહેતી હું તમને કે તમે ત્યાં જાઓ અને રવિવાર ભરો એટલે કૃપા થઈ જ જશે। અમુક વખત હજુ પણ કહું છું કે આપણાથી જાણે અજાણે એવી ભૂલો થયેલી છે જેને માતાજી ઓછી કરી શકશે પણ પૂરેપૂરી તો નહીં જ લઈ શકે, પણ માતાજી એવા મંત્ર પણ આપ્યા છે કે જેનાથી તમારી જીવનમાં ખૂબ જ આસાનીઓ આવી જશે અને મુશ્કેલીઓ જતી રહેશે। તેમાં માતાજી ખૂબ જ સરસ એમ કહી રહ્યા છે પોતાના પ્રવચનમાં કે તમે મારા સાનિધ્યમાં આવી અને બેસો છો અને જ્યારે મારી જોડે જોડે રામ નામના રટન કરો છો, તે પોતાના પ્રવચનમાં જ્યારે પ્રવચન સ્ટાર્ટ કરે છે ત્યારે 4 થી 5 વખત રામ ભગવાનનું નામ લે છે, ત્યારે પબ્લિક પણ લાખોની સંખ્યામાં પબ્લિક આવી રહી છે ત્યાં અને લાખોની સંખ્યામાં રામ નામનો નારો લગાય છે। ત્યારે માતાજી એમ કહે છે કે તમને શું લાગે છે કે આ રામ નામના નારા હું કેમ લગરાવું છું? મારે આખા બારેજા ગામને સંભળાવવા છે કે પછી આજુબાજુમાં રહેતા એ લોકોને બતાવવું છે કે મારે મારા સાનિધ્યમાં આટલી પબ્લિક આવે છે? ત્યારે માતાજી કહે છે કે એવું નથી, હું આ રામ નામના નારા એટલે જ લગરાવું છું કે તમારાથી જે જાણે અજાણે પાપ થયા છે તે અડધા થઈ જાય, તમે ભગવાનના થાઓ, એટલે કે ભગવાનની ભક્તિમાં ખોવાઈ જાઓ। કેમ કે જુઓ, પહેલાં તો આપણે દીવા અગરબત્તી કરતા હતા એટલે કે જ્યારે 2 ટાઈમ દીવા અગરબત્તી કરી દીધી, પતી ગયું। અને દુઃખ આવે ને ત્યારે આપણે માતાજીને કોસતા હતા કે યાર 2 ટાઈમ દીવા અગરબત્તી કરીએ છે છતાંય ખબર નહીં કેમ શું છે, આ માતાજી ખાલી ધૂપ ધુવાડા જ લઈ રહ્યા છે। અમુક વખત કોઈક વખત તમારા મોઢે જોઈ લેજો આ વસ્તુ પણ આવી ગઈ હશે અને આ જ વસ્તુ આપણા મુસીબતનું કારણ બને છે। આપણી માતાજી છે કેમ આપણી રક્ષા નહીં કરે? જે હું દરેક વિડીયોમાં કહું છું કે આપણા મઢમાં બેઠીને એ 24/7 આપણી જોડે જ હોય છે, એ ક્યારે આપણને એકલા નથી મૂકતી। હા, એવો અહેસાસ જરૂર કરાવે છે કે બહુ બધી મુશ્કેલીઓ છે, પણ જો તે મુશ્કેલીઓમાં પણ તમે ટકી ગયા ને ત્યારબાદ માતાજી તમને શું આપશે ને તમે સપને ખ્યાલ નહીં કર્યો હોય। ત્યારે ખુખાર મેળી કહે છે કે આટલી લાખોની તાકાતમાં પબ્લિક આવે અને રામ નામનું રટન કરે એટલે એ સીધો અવાજ પહોંચે છે રામ ભગવાન સુધી, ઉપર આપણા જે ઉપર બેઠા છે ને એ ભગવાન સુધી અવાજ પહોંચે છે અને એ ભગવાન જ્યારે તેમની દયા દૃષ્ટિ આપણા પર બનાવે છે ત્યારે આપણું મગજ એટલું શાંત થઈ જાય છે। અને બીજી વસ્તુ, કોણ બારેજામાં જાય છે તે કમેન્ટ બોક્સમાં લખવાનું ન ભૂલતા, કેમ કે જે પણ બારેજામાં જતા હશે તેમને તો અનુભવ હશે જ કે જેવું બારેજા જવા આપણે નીકળીએ છીએ, વચ્ચે ચા નાસ્તો કરીએ કે પેટ્રોલનો ખર્ચો કરીએ, એ પછી માતાજી કંઈક ના કંઈક રૂપે આપણને પાછું આપી દે છે। આવું માતાજી પોતાના એક પ્રવચનમાં કહેતા નજર આવ્યા હતા કે જે પણ લોકો અહીંયા આવવા માટે જેટલા પણ પૈસા ખર્ચ કરે છે તે તેમને પરત પાછા જરૂરથી મળે છે, કોઈ ના કોઈ કારણેથી મળી જાય છે।
પછી બીજી વસ્તુ કે જ્યારે પણ આપણે બારેજામાં પગ મૂકીએ છીએ, બારેજામાં એન્ટર થઈએ છીએ, જ્યાં માતાજીની ગાદી થાય છે ત્યાં પહોંચીએ છીએ, તો ખરેખર જણાવજો કે કેટલાય લોકોને મગજ આમ શાંત થઈ ગયું હશે. બધી જ દુઃખ તકલીફ, તમારી ચિંતા હશે, શરીરમાં કોઈ પણ તકલીફ હશે કે મગજમાં ગમે એટલા ગૂંચડા ચાલી રહ્યા હશે, તો એ બધા શાંત થઈ જાય છે. અને મેં ખુદ પણ અનુભવ કર્યો છે. અને હું ખૂબ જ બારેજા જતી હતી અને ઈચ્છા છે કે આ રવિવારે પણ એક વખત માતાજીના દર્શન કરતી આવું. કેમ કે સિરિયસલી જે પવિત્ર જગ્યા હોય ને, એટલે કે જે આપણે કોઈક મંદિરે જઈએ છીએ, કોઈક ધાર્મિક જગ્યાએ આપણે જઈએ ને ત્યારે આપણું મગજ એટલું શાંત થઈ જાય છે ને. અને મેં હમણાંથી નક્કી કર્યું છે કે સન્ડે હોય ને તો મંદિરે એક વખત તો આંટો મારી આવો. કેમ કે આપણે ગમે એટલું ઈચ્છી લઈએ, આપણી પાસે ગમે એટલા રૂપિયા આવી જાય, ગમે એટલું સારું ચાલતું હોય, તો આ મગજ છે ને એ એનું કામ કરવાનું નથી મૂકતું, એટલે કે આપણને ટેન્શન આપવાનું નથી મૂકતું. તેની અંદર એકાદો કોઈક એવો વિચાર તો આવી જાય છે જે આપણા આખા બોડી પાર્ટને બીમાર થવા ઉપર મજબૂર કરી દે છે. પણ જો તમારે આ ન કરવું હોય ને તો પવિત્ર ધામ પર જવાનું રાખજો, અને બને તો બારેજા પણ જજો. અને તમને લાગશે, સિરિયસલી કહું છું, જે માતાજીની મીઠી વાણી તમે ત્યાં જઈ સાંભળશો ને, તમારા કાનને પણ એટલું સારું લાગશે, તમારા દિમાગને, તમારા બોડી એટલે કે તમારા શરીરને પણ એટલું જ સારું લાગશે. અને તમને એમ લાગશે હશે ટેન્શન ભલે ને રહ્યું, હાલ તો હું માતાજીનું પૂરી રીતે અહીંયા હું ખુદને અર્પણ કરી દઉં અને તેમને સાંભળું તે શું શીખ આપી રહ્યા છે. જેમ કે મેં પહેલાં પણ કહ્યું છે કે આજ ઘણા લોકો જો હજી પણ મને કમેન્ટ કરી રહ્યા છે કે આ બધા ધતિંગ છે, ગુજરાત નંબર 1 છે, આ છે તે છે. તો અમુક વખત છે ને માણસ એટલો હેરાન થઈ જાય છે ને કે એને સાયકાટ્રિસ્ટ જોડે જવું પડે છે. જો મગજની એટલી બધી ઉલઝનો આમ ગૂંચળા વળી જાય ને તો તેને ડૉક્ટરોની સલાહ લેવી પડે છે. તો આ આપણા જે ખુખાર મેરડી છે ને, એક એવા ડૉક્ટર છે જે 1 રૂપિયો ફીસ ચાર્જ નથી કરતા અને વગર પૈસા આપણને સારું એવું જ્ઞાન આપે છે. તો ભાઈ, આવું જ્ઞાન લેવામાં તમારું કે મારું આઈ થિંક એટલે કે કંઈ જ નથી જતું, મને એવું લાગી રહ્યું છે. એટલે જે પણ હોય તમારા નજરિયેથી ભલે ખુખાર મેરડી ઢોંગી રહ્યા, પણ આજે લાખોની તાકાતમાં ત્યાં સંખ્યા જઈ રહી છે, તેમના ભાવિ ભક્તો જઈ રહ્યા છે, તેમના મનને કેટલી શાંતિ મળી રહી છે, તેમના મગજ પર કેટલો સારો એવો પ્રભાવ પડી રહ્યો છે માં ખુખાર મેરડીનો. તો પછી ડૉક્ટર જોડે જવું સારું કે આવા આપણને સમજતા, આપણી આત્માને સમજતા, આપણા વિચારોને સમજતા ડૉક્ટર એટલે કે માં ખુખાર મેરડી જોડે જવું? તમને બધાને શું લાગે છે તે કમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો. મારું માનો ને તો સિરિયસલી કહું છું, જો ક્યારે ઓવરલોડ થઈ જાય ને તમારા મગજમાં ટેન્શન કે હવે નહીં સહન થતું, હવે બસ બહુ થઈ ગયું, તો ક્યારે છે ને ઊંધું પગલું તો ભરવાનું જ નહીં પહેલી વાત. જેના કારણે આપણે સાંભળતા આવ્યા છીએ કે માણસે પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. અને ઘણી વખત તો શું કહું, મગજ આ છે ને આપણું એક મશીન છે, શરીરનું મશીન છે. અને આ મશીનમાં જો વધારે પડતો લોડ આવી જાય તો આપણું શરીર હેન્ડલ નથી કરી શકતું ને ત્યારે આપણે શું કરી બેસીએ છીએ આપણને પણ નથી ખબર. અને આને શાંત કરવાનો એક જ ઉપાય છે, કોઈ ધાર્મિક સ્થળ પર જાઓ, માં ખુખાર મેરડીના મંદિરે જાઓ, અથવા તો એકાંતમાં બેસી, હું દરેક મારા વિડીયોમાં કહું છું કે એકાંતમાં બેસી જેને તમે માનો કોઈ રામાપીરને માનતા હો, કે શ્રી કૃષ્ણને માનતા હો, કે ખુખાર મેરડીને માનતા હો, કે ખોડિયારને માનો, કે મહાકાળીને માનો, તમે જે પણ ભગવાન માતાજીને માનો છો ને એને ખુદ જોડે મહેસૂસ કરો. અને તમારી જોડે છે હાજરા હજુર, એવું નથી કે નથી. તમારી કુળદેવી હંમેશા તમારી જોડે હોય છે. એ ખાલી થોડુંક આપણે અમુક વખત ખબર છે મમ્મીને હેરાન કરતા હોય ને તો મમ્મી એમ કે છોડ ને, તો એ આપણી જે જન્મ આપનારી માં છે એ આપણને નથી છોડી કહેતી, તો આ તો આખા સંસારને ચલાવી રહી છે, એ આપણને કઈ રીતે છોડી દેશે? એટલે હિંમત ક્યારે ન હારતા અને બને ને એટલું ધાર્મિક જગ્યાએ જવાનું રાખજો. અને માતાજીએ કહ્યું છે કે રામ નામનું જે પણ રટન કરશે ને, જે મારા સાનિધ્યમાં આવી 4 વાર રામ નામનું રટન કરે છે, જે મારી જોડે જોરથી ગયા જ્યારે માતાજી કહે ને રામ, ત્યારે સિરિયસલી મેં ખુદે મહેસૂસ કર્યું છે કે જ્યારે તે રામ કહે ને તો એવું લાગે છે યાર, મતલબ આખું મગજ, આખી બોડી આપણી એટલી રિલેક્સ થઈ જાય છે ને, એટલું સારું લાગે છે ને, ત્યારે આપણે પણ જોડે જોડે બોલવા લાગીએ છીએ.
ક્યારે તમે સાંભળ્યું કે કોઈ આપણને જબરજસ્તી બોલાવી શકે? ના બોલાવી શકે ને. એક ખુખાર મેળી એવા છે જે આપણને રામ નામના નારા લગરવરાવે છે અને એ આપણને પાપના ભાગીદાર થવાથી પણ બચાવે છે. ઉમ્મીદ કરું છું કે મારો આજનો આ વિડીયો તમને પસંદ આવ્યો હશે અને મળીશું નેક્સ્ટ વિડીયોમાં ખૂબ જ જલ્દી. અને તમારા બધાના મનમાં કોઈ પણ સવાલ હોય તો તે કમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો. ત્યાર સુધી બધાને મારા તરફથી જય ખુખાર મેળી, જય મહાકાળી, રાધે રાધે.